કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ગુજરાતભરમાં મા શક્તિના આગમનની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. દેવી માનું 9 દિવસનું પાવન પર્વ એટલે કે આસો નવરાત્રિ, જેને થોડા જ દિવસો બાકી રહ્યા છે. માતાજીની આરાધના માટે ગરબાનું વિશેષ મહત્વ છે. વર્ષો પહેલાં લાલ અને સફેદ રંગના સાદા ગરબા જ માતાજીની આરાધનામાં રાખવામાં આવતા, પરંતુ હવે તે ગરબાનું સ્થાન ડિઝાઇનર ગરબાઓએ લઈ લીધું છે. કેવી રીતે બને છે ગરબો? તળાવની માટીને ટીપીને તેને ગરબાનો આકાર આપવામાં આવે છે. પછી તેને સૂકવવામાં આવે છે. ગરબો સુકાવ્યા બાદ તેને ફરી ટીપવામાં આવે છે. ત્યારબાદ તેને ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. ભઠ્ઠીમાં શેક્યા બાદ તેને તડકામાં સુકાવવામાં આવે છે અને ત્યારબાદ તેમાં કાણા કરી વિવિધ રંગો વડે તેને સુશોભિત કરવામાં આવે છે. આ રંગો પણ પર્યાવરણને નુકસાન ન કરે તેમજ કોઈ મહિલાના હાથમાં ન લાગે તેવા રંગો હોય છે. ગરબાને કલરકામ કર્યા બાદ તેને વિવિધ પેન્ટ અને ડિઝાઇનો તૈયાર કરવામાં આવે છે તેમજ આભલા દ્વારા સુશોભિત કરવામાં આવે છે. આમ 2 થી 3 દિવસમાં ગરબા તૈયાર કરવામાં આવે છે. માતાજીના ગરબાનું શું છે મહત્વ? કહેવાય છે કે ગરબો એટલે કે જેના ગર્ભમાં સમગ્ર સંસાર વસે છે. નવરાત્રિમાં 9 દિવસ માતા આધાર શક્તિની આરાધના કરી સમગ્ર વર્ષ શાંતિનો અનુભવ થાય છે. ગરબામાં કરવામાં આવતા છિદ્રોથી સમગ્ર ઘર પ્રકાશિત થાય છે. કચ્છમાં વર્ષોથી આ માટીના ગરબા ચાકડા ઉપર બનાવવામાં આવે છે. કુંભાર ચાકડો ચલાવી માટીને આકાર આપી ગરબા બનાવે છે. તેમજ દર વર્ષે ગરબાની પેટર્નમાં કંઈક અનોખું કરવામાં આવે છે, જેની માંગ પણ વધારે રહેતી હોય છે. ડિઝાઇનર ગરબાની સામે માટીના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ અંકબંધ જોવા મળી રહ્યું છે. નવરાત્રિના પર્વે માતાજીના સ્થાનકો, મઠ અને મંદિરોમાં વિધિવત ઘટના સ્થાપન બાદ સ્થાપિત કરાતા ગરબાનું મહત્વ કંઈક અનોખું જ છે. કચ્છના મુસ્લિમ કુંભાર પરિવાર બનાવે છે માતાજીના ગરબા. પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી માતાજીના ગરબા, માટલા, ઘોડિયા બનાવવાના વારસાગત વ્યવસાયમાં સામેલ કચ્છના શ્રમિક મુસ્લિમ કુંભાર પરિવારના સભ્યો નવરાત્રિના ગરબા બનાવવા 2 માસ અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન પરંપરાગત માટીના ગરબાના વેચાણ કેન્દ્રોમાં ડિઝાઇનર ગરબાની પણ સારી એવી બોલબાલા જોવા મળી રહી છે. માટીના ગરબામાં 1 થી 1 ચડિયાતા રંગથી સુશોભિત કરી તેના પર અવનવા શોપીસ, કોડી, નાની મોટી ટીકીઓ, લટકણિયા અને ઘૂઘરી પણ લગાવવામાં આવે છે.